हाय फ्रेंड्स, जय श्री स्वामीनारायण। आज આપણે બટેટાની પૂરી બનાવવાના છીએ અને તેમના માટે મેં અહીં 5 નંગ બટેટા લીધા છે। તેમને આવી રીતે સરસ ચિપ્સ બનાવી લીધી છે। હવે આ ચિપ્સને આપણે 4 થી 5 પાણીએ ધોઈ લેવાની છે। આપણું સરસ પાણી ચોખ્ખું થઈ ગયું છે અને બટેકાની ચિપ્સ પણ સરસ રીતે આપણી સાફ થઈ ગઈ છે। તો હવે બટેકાની પૂરી બનાવવા માટે આપણે સરસ બેટર રેડી કરીશું। તો તેમના માટે મેં અહીં 300 ગ્રામ ચણાનો લોટ લીધો છે। તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી મરીનો પાવડર અને ત્યારબાદ આપણે 1 ચમચી અજમા લેવાના છે। તેને આવી રીતે હાથેથી આપણે મસળી દેવાના છે અને ત્યારબાદ હવે આપણે અજમાને પણ આપણે લોટમાં મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરીશું। બધા જ મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે થોડું થોડું પાણી મિક્સ કરતા જઈશું અને આપણું સરસ બેટર રેડી કરીશું। પાણી હંમેશા ધીમે ધીમે જ નાખવાનું જેથી આપણા બેટરની અંદર ગઠ્ઠા ન થાય। તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે। આવી રીતે આપણે બેટર બનાવવાનું છે। હવે બટેકાની ચિપ્સ બોળીને પણ તમને બતાવું છું કે આવી રીતે બટેકાની ચિપ્સની અંદર બંને બાજુ સરસ રીતે આવું કોટિંગ લાગી જાય તેવું આપણે બેટર બનાવવાનું છે। હવે આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને બટેકાની પૂરીને આપણે તળી લઈશું। એક એક કરીને બધી જ પૂરીઓ આપણે તેલમાં આપણે એડ કરી દીધી છે। એક બાજુ આપણી પૂરી ચડી ગઈ છે તો આપણે બીજી બાજુ એક એક પૂરી કરીને આપણે પલટાવી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ 2 થી 3 જ મિનિટની અંદર આપણી પૂરી બનીને રેડી થઈ ગઈ છે। આપણી પૂરી એકદમ સરસ ફૂલીને રેડી થઈ છે। આવી રીતે બધી જ બટેકાની પૂરીઓ બનાવી લેવાની છે। કોઈ બટેકાની ચિપ્સના ભજીયા પણ કહે છે, કોઈ બટેકાની પૂરી પણ કહે છે। તમે કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે શું કહો છો। હવે આપણી પૂરી બનીને રેડી થઈ ગઈ છે। આપણે ડીશમાં લઈ લઈશું। ફ્રેન્ડ્સ, તમને મારી આ બટેકાની પૂરી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક શેર જરૂર કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ આપણી રેસીપી કેવી લાગી અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયોની આગળની નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ। જય શ્રી સ્વામિનારાયણ।